સ્ટુડન્ટ સનફ્લાવર ગુજરાતી માધ્યમ દ્વારા તમારું સ્વાગત છે। આજે આપણે ધોરણ 9માં પાઠ નંબર 15 છે, એનો બીજો ભાગ છે, એના વિશે જોઈએ છીએ। તો જેમાં આપણે છેલ્લે જોયું હતું કે જે વ્યક્તિ જે જોઈએ છે અહીંયા કે અતીત ગાંવ, ઊંચી પહાડિયા, નદી, ઈજા, બાબા, દીદી, ભૂલી, દાજ્યું। તો આ બધા જે વ્યક્તિ છે એ જે ઓલો નાનો છોકરો હતા એના સગાવાલા હતા। તો મદન એટલે કે જે મદન હતો તે એના સગાવાલા હતા। तो मदन को जगदीश बाबू के रूप में किसी छाया निकट जान पड़ी। ईजा नहीं बाबा, नहीं दीदी, नहीं भूली, नहीं दाजू। हाँ दाजू। 2-4 ही दिनों में मदन और जगदीश बाबू के बीच की जो अजनबीपन है वो खाई दूर हो गई। એટલે કે જે અંજાનપણું હતું એ દૂર થઈ ગયું। ટેબલ પર બેઠતે ही मदन का स्वर सुनाई देता। એટલે કે જ્યારે જગદીશ બાબુ છે એટલે કે જે મદન છે એ ટેબલ ઉપર બેસતો ત્યારે જ મદનનો સ્વર છે ને સંભળાઈ જતો। દાજુ જહીન એટલે કે દાજુ એટલે કે મોટા ભાઈ। दाजू आज तो ठंड बहुत है, એટલે કે આજે તો ખૂબ ઠંડી છે। दाजू कहाँ यहाँ ही हिम पड़ेगा, એટલે કે એ મોટા ભાઈ અહીંયા પણ કે हिम પડશે। दाजू आपने तो कल बहुत थोड़ा खाना खाया। तभी किसी ओर से बॉय की आवाज़ पड़ती और मदन उस आवाज़ की प्रतिध्वनि से पहुंचने से पहले ही वहाँ पहुंच जाता। એટલે કે જે મોહન છે, મદન છે, એ બીજા કોઈનો અવાજ પડે એ પહેલાં ત્યાં વહી જતો। ऑर्डर लेकर फिर जाते जाते जगदीश बाबू से पूछता, दाजू कोई चीज़। એટલે કે એ પાછું જ્યારે ઓર્ડર લઈને પાછો આવતો ત્યારે જગદીશ બાબુ છે એની પાસે જઈ અને પૂછતો કે બીજું કંઈ જોઈએ છે। પાણી લાવો, જગદીશભાઈ છે એમ કહેતા પાણી લાવો। લાયા दाजू એટલે કે લાવ્યો મોટા ભાઈ। शब्द तो इतनी ही आतुरता और लगन से दुहारता जितनी आतुरता से बहुत दिनों के बाद मिलने पर भी माँ अपने बेटे को चूमती है। કે જે મદન છે તો એવી આતુરતાથી અને એવી લગનથી પોતે બોલતો કે જેને જાણે એમ લાગે કે જે માતા હોય એ પોતાના છોકરાને ચૂમતી હોય। कुछ दिनों बाद जगदीश बाबू का एकांकीपन दूर हो गया। એટલે કે જગદીશ બાબુ જે છે એકલા રહેતા હતા તો એનું એકલાપણું છે એ दूर થઈ ગયું। उन्हें अब चौक कैफे ही नहीं सारा शहर अपनेपन के रंग में रंगा हुआ सा लगने लगा। परंतु अब उन्हें यह बार बार दाजू कहलाना अच्छा नहीं लगता और यह मदन था कि दूसरी टेबल से भी दाजू दाजू ऐसा એટલે કે એવું બોલતો હતો। એટલે કે જે જગદીશ બાપુ જે છે એ એકલા રહેતા હતા તો એને એકલુંપણું પણ દૂર થઈ ગયું। એને જે ચોક છે, કાફે છે અને આખું શહેર છે એ અજાણ્યું લાગતું હતું એ પણ એને દૂર થઈ ગયું। મદન ઇધર આવો એટલે કે જગદીશભાઈ છે એ કહે છે કે મદન ઇધર આવો। આયા दाजू, दाजूનો મતલબ છે મોટા ભાઈ કે આવું મોટા ભાઈ। दाजू शब्द की आवृत्ति पर जगदीश बाबू ने मध्यम वर्गीय संस्कार जाग उठे। अपनत्व की पतली डोरी अहम की तेज धार से आगे न टिक सकी। એટલે કે જગદીશભાઈ છે એને પોતાનાપણું જેવું લાગવા લાગ્યું। दाजू चाय लाओ। चाय नहीं, लेकिन यह दाजू दाजू क्या चिल्लाते रहते हो दिन रात। किसी की प्रेजिस्ट का ख्याल भी नहीं है तुम्हें। એટલે કે શું કે તમે જે જગદીશ બાપુ છે એ મદનને કહેતા તો આખો દી કે શું દાજુ દાજુ કે દિવસ રાતે કે તું કીધા કરસ। जगदीश बाबू का मुंह क्रोध से कारण तमतमा गया। એટલે જે જગદીશ બાબુ છે તો એ ગુસ્સે થઈ ગયા। શબ્દ પર અધિકાર નહીં રહી શકા એટલે કે શબ્દ છે એ શું બોલે છે એનું કંઈ ખબર ન પડી। मदन प्रेस्टीज का अर्थ समझ सकेगा या नहीं यह भी उन्हें ध्यान नहीं रहा, पर मदन बिना समझाए ही सब कुछ समझ गया। એટલે કે મદન છે પ્રેસ્ટીજનો અર્થ છે એ સમજી શકશે કે નહીં। પ્રેસ્ટીજ એટલે કે ઇજ્જત, એનો અર્થ સમજી શકશે કે નહીં, પણ મદન છે એ
समझा विना ज बधुं समझी गयो। मदन को जगदीश बाबू के व्यवहार से गहरी चोट लगी। એટલે કે જે મદન હતો કે એના ઉપર જગદીશ બાબુ ક્રોધિત થયા અને ઘણો એનો વ્યવહાર છે એનાથી એને ખૂબ दुख થયું। मैनेजर से सिर दर्द का बहाना कर वह घुटनों में सरदे कोठरी में सिकसिकिया भर भर रो रहा था। એટલે કે મેનેજર પાસે થઈ અને માથું દુખે છે એવું બહાનું કાઢી અને ત્યાં એક કમરામાં જઈ અને રોવા लाग्यो। घर गांव से दूर ऐसी परिस्थिति मदन का जगदीश बाबू के प्रति आत्मीयता प्रदर्शन स्वाभाविक ही था। એટલે કે જે મદન છે એ પોતાના ઘરથી અને પોતાના ગામથી દૂર રહેતો હતો અને ત્યારે એને જ્યારે જગદીશ બાબુ મળ્યા ત્યારે એને પોતાનું પણ એને લાગ્યું, તો એ સ્વાભાવિક હતું। इसी कारण आज प्रवासी जीवन में पहली बार उसे ऐसा लगा जैसे कि किसी ने उसे ईजा की गोद से, बाबा की बाहों के और दीदी के आंचल की छाया से बलपूर्वक खींच लिया हो, परंतु भावुकता स्थायी नहीं हो। तो એટલે કે પહેલી જ વખત છે મદનને એવું લાગ્યું કે એણે પોતાના પરિવારથી અલગ કર્યો હોય। रोने लेने पर अंतर की घूमती वेदना की आंखों ही राह बाहर निकाल लेने पर मनुष्य को जो भी निश्चय करता है वे भावुक क्षणों की अपेक्षा अधिक विवेकपूर्ण होती है। એટલે કે જેના પ્રત્યે પ્રેમ હોય અને એ વ્યક્તિ તમારાથી ગુસ્સે થતો હોય ત્યારે સ્વાભાવિક છે। મદન પૂર્વવત કામ કરને લગા। એટલે કે મદન છે પહેલાંની જેમ જ પાછો એક કામ કરવા માટે લાગી ગયો। दूसरे दिन काफे जाते हुए अचानक ही जगदीश बाबू की भेंट बचपन से सहपाठी हेमंत से हो गई। એટલે કે બીજે દિવસે છે એ જ્યારે જગદીશ બાપુ અચાનક છે એ કાફે જતા હતા ત્યારે એના નાનપણનો જે મિત્ર સહપાઠી હેમંત હતો એની સાથેની મુલાકાત થઈ ગઈ। कैफे में पहुँच कर जगदीश बापू ने इशारे से मदन को बुलाया, परंतु उन्हें लगा जैसे वह उनसे दूर दूर रहने का प्रयत्न कर रहा हो। એટલે કે કાફેમાં જઈ અને જગદીશ બાપુએ ઈશારાથી મદનને બોલાવ્યો, પણ પરંતુ એને એમ લાગ્યું કે જે મદન છે એનાથી દૂર જવાનો પ્રયત્ન કરતો હોય। दूसरी बार बुलाने पर ही मदन आया। એટલે કે બીજી વખત જ્યારે જગદીશ બાબુએ મદનને બોલાવ્યો ત્યારે તે આવ્યો। आज उसके मुंह पर वह मुस्कान न थी और न ही उसने क्या लाऊ दाजू कहा। એટલે કે પહેલાંની જેમ જ આજે એના ઉપર એના મોઢા ઉપર કાંઈ સ્મિત છે જોવા ન મળ્યું ને પહેલાંની જેમ જ ક્યાં લાવું દાજુ એવું પણ સાંભળવા ન મળ્યું। स्वयं जगदीश बाबू को ही कहना पड़ा, 2 चाय दो आमलेट, परंतु तभी लाया दाजू कहने की अपेक्षा लाया साहब कहकर वह चल दिया। એટલે જગદીશ બાબુએ છે પોતાનો ઓર્ડર દીધો કે 2 ચા લાવો અને 2 આમલેટ લાવો, પરંતુ જગદીશ બાપુને એમ હતું કે હમણાં મદન છે લાયા દાજુ એવું કહેશે, પણ એની બદલે લાવ્યો સાહેબ એમ એવું કીધું। માનો દોનો અપરિચિત હો। એટલે કે હવે એવું થઈ ગયું કે એ બંને અપરિચિત એટલે કે એકબીજાને ઓળખતા નહોતા। શાયદ પહાડિયા હે, હેમંત ने अनुमान लागा कर पूछा। એટલે કે હેમંતે એવું અનુમાન કર્યું કે આ પહાડ લોકોનો છે। हाँ, रूखा सा उत्तर दे दिया जगदीश बाबू ने और वार्तालाप का विषय ही बदल दिया। એટલે કે જગદીશ બાપુ છે એને હા એવું કહી અને પોતે જે વાતચીત છે એ બદલાવી નાખી। मदन चाय ले आया था। એટલે કે મદન છે ચા લઈને આવ્યો। क्या नाम है तुम्हारा लड़के? हेमंत ने एहसान चढ़ाने की गरज से पूछा। એટલે કે હેમંત છે એને પૂછ્યું કે તમારું નામ શું છે લડકા? એટલે કે છોકરા તારું નામ શું છે? તો कुछ क्षणों के लिए टेबल पर गंभीर मौन छा गया। એટલે કે થોડાક સમય માટે છે ટેબલ ઉપર મૌન થઈ ગયું। जगदीश बाबू की आंखें चाय की प्याली पर ही झुकी रह गई। એટલે જગદીશ બાબુ છે તેની જે આંખ છે એ ચાયના કપ સામે જોતી રહી। મદન की आंखों के सामने विगत स्मृतियाँ घूमने लगी। એટલે કે મદનની સામે પણ જે બધી સમય પસાર થઈ ગયો જે વાતો હતી એ બધું ઘૂમવા લાગ્યું। जगदीश बाबू का एक दिन ऐसे ही नाम पूछना, फिर दाजू आपने तो कल थोड़ा ही खाया, और एक दिन किसी की प्रेस्टीज का ख्याल नहीं रखना। એ બધી જે વાતો છે એ મદનના મગજમાં છે ફરતી રહી। जगदीश बाबू ने आंखें उठाकर मदन की ओर देखा। जगदीश बापू છે પોતાની આંખ છે એ મદનની સામે જોયું।
उन्हें लगा जैसे अभी वह ज्वालामुखी का फूट पड़ेगा। એટલે કે હમણાં જ એને એવું લાગ્યું કે જ્વાળામુખીની જેમ ફાટી નીકળશે। हेमंतने आग्रह के स्वर में दोहराया, એટલે કે હેમંત છે ને આગ્રહ કરીને કીધું, क्या नाम है तुम्हारा, એટલે કે તારું નામ શું છે? बॉय कहते हैं साहब मुझे, એટલે કે મને છોકરો એમ કે છે। संक्षिप्त का उत्तर देकर वह मुड़ गया, એટલે કે એવો નાનો ટપકો જવાબ આપી એ પાછો ફરી ગયો। आवेश में उसका चेहरा लाल होकर और भी अधिक सुंदर हो गया था, એટલે કે એને આવેશમાં આવી અને પોતાનો જે ચહેરો છે એ લાલ કરી નાખ્યો અને વધારે સુંદર લાગતો હતો। તો આ તો એક પહાડી છોકરો અને જે પહાડી જગદીશ બાબુ હતા, તો એ બંને પોતાનું જીવન છે એકલા જીવતા હતા અને એ બંને વચ્ચે જ્યારે મુલાકાત થઈ છે તો ત્યારનો એ પ્રસંગ છે અહીંયા આપેલો છે। થેન્ક યુ સ્ટુડન્ટ।